વિશ્વ માતૃભાષા દિવસ ધરમપુરના સરહદી ગામોમાં વારલી બોલીના સહારે ગુજરાતી ભાષાને જીવંત રાખતા શિક્ષકો. ધરમપુર, જેણે પોતાની ભાષા ભૂલી તેણે પોતાની ઓળખ ભૂલી. આ ઉક્તિને સાર્થક કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સરહદી ગામોમાં શિક્ષકો એક અનોખી મિસાલ પેશ કરી રહ્યા છે. વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી નિમિત્તે પેણધા ગામની આંઘોડી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની કામગીરી પ્રશંસનીય બની છે, જેઓ બાળકોને તેમની સ્થાનિક વારલી બોલી દ્વારા માતૃભાષા ગુજરાતી તરફ વાળી રહ્યા છે. ધરમપુરના સરહદી વિસ્તારોમાં મરાઠી મિશ્રિત વારલી બોલીનું પ્રભુત્વ છે. અહીંના બાળકો માટે શુદ્ધ ગુજરાતી સમજવું શરૂઆતમાં કઠિન હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે શિક્ષકો બન્યા વિદ્યાર્થી. શિક્ષકોએ પહેલાં પોતે ગામના વડીલો પાસેથી વારલી બોલી શીખી છે. બાલવાટિકાથી ધોરણ 2 સુધીના બાળકોને વારલી બોલીમાં કવિતાઓ અને સંવાદો દ્વારા ભણાવવામાં આવે છે. સ્થાનિક બોલીમાં પાયો મજબૂત કર્યા બાદ ધીમે ધીમે બાળકોને ગુજરાતી ભાષા તરફ વાળવામાં આવે છે. શાળાના શિક્ષિકા દર્શના કુમારી પટેલ જણાવે છે કે વારલી બોલીમાં વાત કરવાથી બાળકો સાથે આત્મીયતા વધે છે. જ્યારે અમે તેમની ભાષામાં પૂછીએ કે કાલ દીસ તું નિશાળમાં કશે ન ઈધેલ, ગઈકાલે તો શાળાએ કેમ નહોતો આવ્યો, ત્યારે બાળક નિસંકોચ જવાબ આપે છે. આ પદ્ધતિથી બાળકોનો અભ્યાસ પ્રત્યે રસ વધ્યો છે. મુખ્ય શિક્ષક જયેશભાઈ રાઠોડ, જેઓ 2001થી અહીં ફરજ બજાવે છે, તેઓ કહે છે કે શરૂઆતમાં ઘણી મુશ્કેલી હતી, પણ આજે જ્યારે અમારી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓને ગર્વથી ગુજરાતીમાં વાત કરતા જોઈએ છીએ, ત્યારે તમામ મહેનત સફળ લાગે છે. ગુજરાત સરકાર અને GCERT દ્વારા પણ આ દિશામાં સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. સ્થાનિક બોલીના વિશિષ્ટ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. NCERT મુજબ 20% અભ્યાસક્રમ સ્થાનિક ભાષામાં અને 80% ગુજરાતીમાં ભણાવવાની જોગવાઈ રાખવામાં આવી છે, જેથી બાળકનું શિક્ષણ પર પકડ મજબૂત બને. माझं नाव પૂર્વીબેન સુરેશભાઈ મુરા. એક ડસલી હતી. ती દીકરી જે ઘરી જવાની હતી. વાટलं સિંહ મળला. સિંહ सांग डशी डशी तुला मी खायला जाईन. डशी सांग नको नको मी દીકરીच्या ઘરી જાઉં. તાજી માજી થઈને પછી મગ મારે ખાઈ જ. એક ડસી હતી. તે દીકરીને ઘરે જવાની હતી. રસ્તામાં એક સિંહ મળ્યો. સિંહ કહે, ડસી ડસી તને મેં ખાઈ જઈશ. દીકરીને ઘરે જવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. સિંહ કહે, સારું. મારું નામ દર્શના કુમારી રમણભાઈ પટેલ. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા આંઘોળી પેણધા. હું આ શાળામાં છેલ્લા 18 વર્ષથી કાર્ય કરું છું અને છેલ્લા 8-9 વર્ષથી હું બાલવાટિકાથી લઈને પહેલું બીજું ધોરણ ભણાવું છું. તો અહીં મારી શાળાની આજુબાજુના વિસ્તારમાં સંપૂર્ણ હિન્દુ વારલી લોકો રહે છે, એટલે બાળકો ઘરની ભાષામાં જ વાત કરે છે, તો અમને ભણાવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તો એના પ્રયત્ન રૂપે મેં પણ બાળકો દ્વારા ધીમે ધીમે વારલી ભાષા શીખવાનું ચાલુ કર્યું. એના માટે હું ગામના વડીલો પાસે ડાયટ તરફથી આપવામાં આવેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરું છું અને બાળકોને પહેલાં વારલી ભાષા હું પોતે શીખી અને પછી બાળકોને શીખવી રહી છું. અને બાળકોને વારલી ભાષા શીખવી ત્યારબાદ હું એમને ગુજરાતી તરફ વાળવાનો સંપૂર્ણ પ્રયત્ન કરું છું, જેથી કરીને બાળકો એમનો અભ્યાસ સારી રીતે ગુજરાતી એ ભાષામાં કરી શકે અને બાળકો સાથે આત્મીયતા વધે. અને એ બાળકો સાથે મારો આત્મીયતાપૂર્વક વ્યવહાર કરવા માટે હું વારલી ભાષાનો બાલવાટિકામાં વિશેષ ઉપયોગ કરું છું, જેથી બાળકો સાથે મારો વાર્તાલાપ સારી રીતે હું કરી શકું અને બાળકો એમની જે મૂંઝવણ હોય, એમના જે પ્રશ્નો હોય, એ મને સારી રીતે કરી શકે. એટલા માટે વારલી ભાષા શીખવું ખૂબ જ જરૂરી છે મારા માટે. આજ પૂર્વી નિશાળમાં કશે ના ઈધેલ, એટલે કે આજે પૂર્વી નિશાળમાં કેમ નથી આવી? આજ તુલો ના બેસ, આજે તને નથી સારું? આજ રસોડામાં કાંઈ બનવેલ? આજે રસોડામાં શું બનાવેલું છે? આજે નિકુંજ તો બાદી રહેલ, એટલે કે નિકુંજ આજે નાનું છોકરું રાખવા ઘરે રહેલો છે. મારું નામ જયેશભાઈ ઉદયભાઈ રાઠોડ, પ્રાથમિક શાળા આંઘોળી પેણધાના મુખ્ય શિક્ષક, તાલુકો ધરમપુર. અહીંયા મારી નિમણૂક 2001માં થઈ. શરૂઆત શાળાની ત્યારથી જ થઈ હતી. શરૂઆતમાં સ્થાનિક બોલીનો મને પ્રોબ્લેમ ઘણો હતો કે આ ભાષા મને આવડતી નહીં હતી, પણ સ્થાનિક લોકોના સહકારથી
મને આ અમુક શબ્દો નહીં સમજ પડે એમની હું ટ્રાન્સલેટ કરતો હતો અને ધીરે ધીરે એ મને આ ભાષા પકડમાં આવી. ડાયટ તરફથી અમને અમુક વાર મોડ્યુલ પણ આપે છે. આ એક મોડ્યુલ પણ છે કે જેનો અમે સહયોગ લઈએ છીએ. એમાં અમે વાંચન કરીને એમાંથી થોડું શીખીએ અને બાળકો સાથે વાર્તાલાપ કરવામાં અમને સરળતા રહે છે. હા, અને અમે સ્થાનિક બોલી પછી એમને મહત્તમ ગુજરાતી ભાષા તરફ અમે વાળીએ છીએ અને શાળામાં બને ત્યાં સુધી અમે ઉપલા ધોરણમાં 3 થી પછી ગુજરાતી જ બોલવાનું રાખીએ છીએ.